સરસ સ્ટુડન્ટ્સ, આપણે તમને બધાને ખબર છે એમ છેલ્લા પ્રકરણ સ્વાધ્યાય સુધી આવી ગયા છીએ. જસ્ટ બધા જ સૂત્રો યાદ રાખવાના છે અને તમને એ વસ્તુ ખબર પણ પડી ગઈ હશે કે અહીંયા આપણે બધા જ દાખલાઓમાં જે સૂત્રો છે એમનો જ ઉપયોગ આવે છે અને જે રીતનું આપેલું હોય આપણને સ્ટેટમેન્ટ કે જે દાખલા આપેલા હોય એમાં ધારો કે જશે મોટાભાગના એક્ઝામ્પલમાં આપણા પાસે શું હતું તો કે સરવાળા બે ત્રિકોણમિતિ વિધ એટલે કે સાઇન અને કોસ સરવાળા કે બાદબાકીના સ્વરૂપમાં તેનામાંથી ગુણાકારના સ્વરૂપમાં જવાનું હોય, અથવા તો જો ગુણાકારના સ્વરૂપમાં આપેલું એટલે કે 2cc 2ss 2sc 2cs એ રીતના ગુણાકારના સ્વરૂપમાં આપેલા તેનામાં સરળ મોટાભાગના દાખલામાં આ જ વસ્તુ આપણે કરવાની, કારણ કે આ જ વસ્તુ આપણે આમાં નવી શીખ્યા છે. એના સિવાય ગુણિત ઉપગુણિતના જે ખૂણાઓ છે એટલે કે 2x 3x ના ખૂણાઓ છે, પછી x/2 ના સ્વરૂપમાં, બસ આ જ બધી વસ્તુઓ છે અને એ જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, બીજું કંઈ નહીં. પણ આ બધી જ વસ્તુઓ માટે જે મહત્વની બાબત છે એ આપણને બધા જ સૂત્રો એટલે કે નિત્યસમો યાદ રહેવા જોઈએ. અને નિત્યસમો યાદ રહેવા જોઈએ એનો મતલબ અરસપરસ બંને બાજુ, ડાબી બાજુથી જમણી બાજુનું પદ આપણે લખી શકીએ અને જમણી બાજુનું પદ આપેલું હોય તો એના પરથી આપણે ડાબી બાજુનું પદ લખી શકીએ. એ રીતે આપણા પાસે કેપેબિલિટી ડેવલપ થવી જોઈએ. બીજું આ દાખલાઓમાં બીજું કંઈ જ નથી. ઓકે, તો યસ, આપણે આમાં આગળ વધીએ. આપણે પ્રકરણ ઉદાહરણના દાખલા ગણી રહ્યા છીએ. એમાં એક દાખલો મેં આ લીધો છે સાબિત કરવાનો. ઓકે, સાબિત કરવાનું છે, ડાબી બાજુ બરાબર આપણે જમણી બાજુ સાબિત કરવાનું છે. હવે આપણે અહીંયા જોઈએ તો ડાબી બાજુ જે પદો આપેલા છે એ કયા સ્વરૂપમાં છે. પહેલા તો ડાબી બાજુ અહીંયા બે પદો આપેલા છે, cos 2x into cos x/2 minus cos 3x into cos 9x/2. ઓકે, અહીંયા આ બે પદો બંને વચ્ચે માઇનસ. હા, અહીંયા જો આપણા પાસે એક કોઈ આઈટમ પદ ના હોત ને તો યસ બાદબાકીના સ્વરૂપમાં લેતા. અહીંયા બે ગુણાકાર છે અને પછી બાદબાકી છે, તો અહીંયા આપણે આ બંને છે ને ગુણાકારને સરવાળા કે બાદબાકીના સ્વરૂપમાં આપણે દર્શાવવું જોઈએ. એટલે કે અહીંયા શું છે cc, તો cc એટલે કે અહીંયા આપણા પાસે ગુણાકારમાંથી સરવાળામાં જવું હોય કે બાદબાકીમાં જવું હોય તો 2 નો ગુણાક આવે છે, 2cc 2-2ss પછી 2sc અને 2cs એ રીતનું આવે છે. અહીંયા c છે, અહીંયા પણ c અને c છે, પણ આને ગુણાકારમાંથી સરવાળા કે બાદબાકીમાં આપણે જો ફેરવવું હોય તો 2 નો ગુણાક હોય, પણ અહીંયા 2 છે નહીં, એના માટે કઈ નહીં, 2 વડે ગુણી નાખવાનું અને 2 વડે ભાગી નાખવાનું, એટલે આપણને 2 વાળું પદ બી આવી જાય અને ગુણાકારમાં સરવાળો જોઈએ. પછી દાખલો આગળ કેવી રીતે ગણાય છે. ઓકે, એટલે અહીંયા આપણે શું કરીશું, અહીંયા હું લખું છું 1/2, 2 વડે ભાગી નાખ્યું મેં, આખા પદને 2 વડે ગુણી નાખીશ એટલે આ થશે 2 cos 2x into cos x/2 minus 2 cos 3x into cos 9x/2. યસ, બે સામાન્ય કટ થઈ જશે, આનું જ પદ આવી ગયું. યસ, હવે આપણે જોઈશું તો આ 2cc અને આ પણ 2cc. યસ, 2cc is equals to c plus c. એના પ્રમાણે અહીંયા 1/2 આપણા પાસે 2 cos x into cos y બરાબર cos x plus y plus cos x minus y. યસ, આ વસ્તુ છે. અહીંયા x ની જગ્યાએ 2x છે, y ની જગ્યાએ x/2 છે. અને એ પણ મેં તમને આગળ ઘણી બધી વાર આ વસ્તુનું રિમાઇન્ડ બી કરાવડાયું છે. આપણા પાસે જે સૂત્રો છે એ x અને y ના સ્વરૂપમાં છે, પણ જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે x અને y ના હોય પણ x ની જગ્યાએ બીજા કોઈ મૂલ્ય હોય તો આપણને એ પ્રમાણે x અને y ની ગણતરી કરીને આપણે એ સૂત્રોનો અહીંયા ટ્રાન્સફર કરવાના છે. અહીંયા જુઓ, x ની જગ્યાએ 2x છે અને y ની જગ્યાએ x/2 છે, એટલે આપણે x અને y વાળું સૂત્ર જ વાપરવાનું છે, પણ એમાં x ની જગ્યાએ 2x લેવાનું, y ની જગ્યાએ x/2 લેવાનું, એ રીતે કરવાનું. એટલે અહીંયા આ થશે cos x plus y, એટલે અહીંયા cos 2x plus x/2 plus cos x minus y, એટલે કે 2x
માઇનસ એક્સ બાય 2 માઇનસ એ જે બીજું પદ આ પહેલા પદનું અમે લખ્યું એ જે બીજા પદનું 2 cos x into cos અહીંયા x ની જગ્યાએ 3x અને y ની જગ્યાએ 9x બાય 2 એટલે અહીંયા જ્યારે બી માઇનસ હોય અને એક કરતા વધારે પદો હોય તો કૌંસ કરવાના કે જેનાથી આપણને ચિહ્નમાં ભૂલ ના પડે ઓકે એટલે અહીંયા આ પણ આ જ વસ્તુ cos 3x plus 9x by 2 plus cos 3x minus 9x by 2 यस आ साना परથી લખ્યું તો આપણે આ સૂત્ર પરથી 2 cos x into cos y બરાબર cos x plus y plus cos x minus y okay now અહીંયા 1 by 2 અહીંયા cos જે સાને સાદું સ્વરૂપ આપીશું તો 2 દૂની 4 4 વત્તા 1 5 એટલે આ cos 5x by 2 થયું પ્લસ 2 दूनी 4 4 माइनस 1 3 એટલે આ cos 3x by 2 થયું માઇનસ આ કૌંસ હજુ રાખ્યો છે મેં અહીંયા સાદું સ્વરૂપ આપીશું તો 3 દૂની 6 6 વત્તા 9 15 એટલે cos 15x by 2 પ્લસ 3 દૂની 6 6 માઇનસ 9 માઇનસ 3 એટલે cos minus 3x by 2 okay next 1 by 2 cos 5x by 2 plus cos 3x by 2 minus અહીંયા જો સાદું સ્વરૂપ આપવાનું છે cos 15x by 2 यस આપણે જાણીએ છીએ cos of minus x બરાબર cos x તો એના પ્રમાણે cos of minus 3x by 2 બરાબર cos 3x by 2 plus cos 3x by 2 કારણ કે cos of minus x is equals to cos x cos અને sec એ બે યુગ્મ વિધેયો કહેવાય બાકી બધામાં અયુગ્મ બાકી બધામાં sin of minus x તો minus sin x લખતા અહીંયા cos of minus x બરાબર cos x લખાશે એ પ્રમાણે લખ્યું છે યસ હવે આ કૌંસ આપણે છૂટો કરીએ છીએ તો અહીંયા is equals to 1 by 2 કૌંસમાં cos 5x by 2 plus cos 3x by 2 minus cos 15x by 2 minus cos 3x by 2 આ વસ્તુ થઈ હવે આ બધા પદોમાં આપણે જોઈએ તો cos 3x by 2 minus આ બે કટ થઈ જશે બાકી મારા પાસે રહેશે 1 by 2 કૌંસમાં cos 5x by 2 minus cos 15x by 2 યસ હવે પદ સાદું થઈ ગયું હવે આપણને શું મળ્યું અહીંયા યસ બાદબાકી છે પણ બંને બાજુ એક જ છે c minus c તો અહીંયા c minus c પરથી minus 2ss એના પ્રમાણે આપણે આગળ વધવાનું છે એટલે અહીંયા 1 by 2 minus 2 sin 5x by 2 plus 15x by 2 ભાગ્યા 2 into sin 5x by 2 minus 15x by 2 by 2 yes આ પદ લખાશે yes આ લખવાનું કારણ આ રીતે આપણા પાસે આ વસ્તુ છે cos x minus cos y is equals to minus 2 sin x plus y by 2 into sin x minus y by 2 yes એ સૂત્રનો ઉપયોગ કર્યો અહીંયા x ની જગ્યાએ 5x by 2 અને y ની જગ્યાએ 15x by 2 yes એના પ્રમાણે આપણે લખ્યું છે નાઉ અહીંયા જોઈએ તો યસ આ 2 2 આપણા પાસે કટ થઈ ગયા મારા પાસે રહેશે માઇનસ સાઇન અહીંયા અંશમાં બંનેમાં છેદમાં 2 છે એટલે 5x વત્તા 15 એટલે 20x by 2 અને આ છેદના 2 એ જ રીતે અહીંયા સાઇન યસ અંશમાં બંનેના છેદમાં 2 છે એટલે અહીંયા 5x minus 15 એટલે minus 10x by 2 છેદમાં 2 હવે અહીંયા પદોની ગોઠવણી કરીશું તો માઇનસ સાઇન આ લખાશે 20x અને 2 નીચે આવશે એટલે
4 એ જ રીતે અહીંયા sin માઇનસ 10x આટલું નીચે આવશે એટલે આ 4 અહીંયા 4 પંચાની અને અહીંયા 2 દૂને 2 પંચા માઇનસ sin 5x ઇન્ટુ sin માઇનસ 5x બાય 2. હવે અહીંયા sin ઓફ માઇનસ x બરાબર માઇનસ sin x લખાશે, cos ઓફ માઇનસ x બરાબર cos x છે, પણ sin ઓફ માઇનસ x ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ sin x આપણે આગળ ભણી ચૂક્યા છીએ. ઓકે, તો ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ sin 5x ઇન્ટુ માઇનસ sin 5x બાય 2 માઇનસ માઇનસ પ્લસ sin 5x ઇન્ટુ sin 5x બાય 2 બરાબર જવાબ, જે આપણે જવાબ લાવવાનો છે. યસ, આ રીતે દાખલો અહીંયા ગણાય છે. શરૂઆત કરીએ આપણે તો ગુણાકારમાંથી સરવાળા કે બાદબાકીમાં ગયા, પણ ગુણાકારનું બી સીધું સ્વરૂપ નહોતું આપ્યું. ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં જવું હોય તો 2 ગુણાક હોવો જોઈએ, 2 હતો નહીં, 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા, એના પ્રમાણે આપણે વસ્તુ લાવ્યા. યસ, આનું સાદું સ્વરૂપ આપતા ગયા તો આગળ પાછું આપણને c માઇનસ c બાદબાકીમાંથી ગુણાકારમાં ગયા. યસ, આ જ દાખલામાં કરવાનું હશે, બીજું કંઈ જ નથી. ઓકે, પદો કઈ રીતના આપેલા છે અને એના પરથી સાદુરૂપ કઈ રીતે મળે એ જ વસ્તુ આપણે કરવાની હોય છે. ઓકે, ઝડપથી આ દાખલો કરી લો. આગળ આપણે બીજો દાખલો જોઈએ. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા મેં આ બીજો દાખલો લખ્યો છે અને આ જસ્ટ બહુ સારો એક્ઝામ્પલ છે અને ઇમ્પોર્ટન્ટ દાખલો પણ છે. tan પાઈ બાય 8 ની કિંમત શોધો. જસ આ તમને જોશો એટલે આગળ તમને એક દાખલા આવશે, આપણે ગણ્યા છે. આપણે sin પાઈ બાય 12, cos પાઈ બાય 12, tan 5 પાઈ બાય 12 આવા દાખલાઓ જોયા હતા. એ રેડિયન માપમાં હતા. એમના જો અંશ માપ જોઈએ તો 15 ડિગ્રી, 75 ડિગ્રી એ બધાના માપ શોધ્યા હતા. પણ એ 15 ડિગ્રી અને 75 ડિગ્રીમાં શું હતું, આપણને એમ જોવા જઈએ ને તો બધા જ ત્રિકોણમિતિ વિધેયના પ્રમાણિત ખૂણાઓના મૂલ્યો ખબર છે. પ્રમાણિત ખૂણાઓ એટલે કયા કયા મૂલ્યો પ્રમાણિતમાં? 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી આ પ્રમાણિત ખૂણાઓ કહેવાય. આ જ વસ્તુને રેડિયનમાં સમજીએ તો 0 રેડિયન, પાઈ બાય 6 રેડિયન, પાઈ બાય 4 રેડિયન, પાઈ બાય 3 રેડિયન અને પાઈ બાય 2 રેડિયન આ બધા પ્રમાણિત ખૂણાઓ કહેવાય. અને આ પ્રમાણિત ખૂણાઓના આપણને મૂલ્યો ખબર છે. અને એના સિવાય પાઈ બાય 2 ની ઉપર કોઈ બી ખૂણો હોય એટલે કે 90 ડિગ્રીની ઉપરનો કોઈ પણ ખૂણો હોય તો આપણે સંયોજિત ખૂણાઓનો ઉપયોગ કરીને એને આપણે જસ્ટ 90 ડિગ્રીની અંદર લાવી દેતા હતા અને મૂલ્યો શોધતા હતા. ઓકે, આગળ જે આપણે જોયા હતા ને આમાં 15 ડિગ્રી, 75 ડિગ્રી, પણ 15 ડિગ્રી, sin 15 ડિગ્રી એનું મૂલ્ય આપણને ખબર નથી. પણ 15 ડિગ્રી એ બે પ્રમાણિત ખૂણાઓના સરવાળા બાદબાકીના સ્વરૂપમાં દર્શાવી શકીએ. એટલે કે 15 ડિગ્રી બરાબર 45 માઇનસ 30 લખીએ તો 15 થાય. હવે 45 અને 30 એ બે પ્રમાણિત ખૂણાઓ હતા. એટલે પછી આપણે sin x માઇનસ y કે sin x પ્લસ y, cos x પ્લસ y કે cos x માઇનસ y એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એનું મૂલ્ય શોધતા હતા અને એના દાખલાઓ ગણ્યા. પણ અહીંયા આપણે જોઈએ પાઈ બાય 8, પાઈ બાય 8 એટલે આને જો તમે અંશના સ્વરૂપમાં સમજશો ને તો બધા સારી રીતે ખબર પડશે. આપણા પાસે છે ને પાઈ બાય 4 નું મૂલ્ય ખબર છે. પાઈ બાય 4 એટલે કે 45 ડિગ્રી. પાઈ બાય 8 એ બીજું કઈ નહીં, પાઈ બાય 4 નું અડધું છે એટલે 45 ડિગ્રીના અડધા. 45 ડિગ્રીના અડધા કેટલા થાય તો 22.5 ડિગ્રી થાય. એટલે અહીંયા એકચ્યુઅલી આ મૂલ્ય થયું tan 22.5 ડિગ્રીનું મૂલ્ય શોધવાનું છે. હવે અહીંયા 22.5 ડિગ્રીને આપણે કોઈ પણ બીજા પ્રમાણિત ખૂણાઓ એટલે કે 0, 30, 45, 60 અને 90 એમના સરવાળા કે બાદબાકીના રૂપમાં આપણે બતાવી શકતા નથી. આગળ શું હતું, 15 ડિગ્રી કે 75 ડિગ્રી હતા. 15 ડિગ્રી તો કે 45 માઇનસ 30, 45 અને 30 બંને જ પ્રમાણિત ખૂણાઓ હતા, એમાં આપણે દર્શાવી દીધા. 75 ડિગ્રી એટલે 30 પ્લસ 45 બંને પ્રમાણિત ખૂણા નહીં તો આપણે કરી નાખીએ. 105 ડિગ્રી હોય તો એ પણ 60 વત્તા 45 એ રીતે પણ આપણે શોધી શકીએ. પણ અહીંયા શું થાય છે, આ જે ખૂણો આવે છે tan પાઈ બાય 8, પાઈ બાય 8 એટલે અહીંયા જો અંશના સ્વરૂપમાં કન્વર્ટ કરશો તો તમને વધારે અનુકૂળ રહેશે. એટલે અંશમાં કન્વર્ટ કરવા માટે બીજું કંઈ નહીં કરવાનું. અહીંયા પાઈની જગ્યાએ 180 લખી દેવાના એટલે તમને એનો અંશ માપ મળી જાય. એ કરશો ને તો 22.5 ડિગ્રી આવે છે. એટલે 22.5 ડિગ્રી માટે કોઈ બી બે પ્રમાણિત ખૂણાઓના તફાવત કે સરવાળામાંથી આ વસ્તુ આવશે નહીં. તો અહીંયા બીજો રસ્તો કયો, તો અહીંયા આપણને છે ને કે 22.5 ડિગ્રીનું મૂલ્ય નથી ખબર, પણ 45 ડિગ્રી હોય તેનું મૂલ્ય ખબર છે. હવે 45 ડિગ્રી શું છે, તેનું બમણું છે. તો અહીંયા બીજું કઈ જ નહીં, જો આપણે એને x બરાબર પાઈ બાય 8 લઈએ
તો 2x બરાબર π/4 અને π/4 નું મૂલ્ય ખબર છે અને આપણને જે સૂત્ર મેં જસ્ટ શરૂઆતમાં કીધી એ પ્રમાણે 2x અને x ને જોડતી કડી એના પ્રમાણે આ વસ્તુઓ કરવાની. એટલે અહીંયા x બરાબર π/8 લઈશું તો 2x બરાબર π/4 થશે. π/4 નું મૂલ્ય ખબર છે એટલે tan 2x નું મૂલ્ય ખબર પડી જાય. tan 2x ના મૂલ્ય પરથી tan 2x ને tan x સાથે જોડતી કરી આપણા પાસે છે tan 2x બરાબર 2 tan x upon 1 minus tan square x એ આપણા પાસે છે. એ વસ્તુનો ઉપયોગ કરવાનો હોય. હું અહીંયા જસ્ટ દાખલો શરૂઆત કરું છું અને કે આ થોડો અલગ પડે છે. યસ એટલે અહીંયા છે ને ધારો કે યસ અહીંયા x બરાબર આપણે π/8 લઈએ બરાબર છે. x બરાબર π/8 હવે આના પરથી જો x બરાબર π/8 લઈને આગળ વધું તો tan x નું મૂલ્ય શું તેનો મતલબ tan π/8 નું મૂલ્ય થાય. ઓકે હવે આપણને π/8 માટે tan નું મૂલ્ય ખબર નથી પણ આનું બમણું એટલે કે π/4 માટે tan નું મૂલ્ય ખબર છે તો બંને બાજુ 2 વડે ગુણું છું તો અહીંયા થશે 2x અને 2 વડે ગુણીશું એટલે આ થઈ જશે π/4. ઓકે નાવ એટલે આ 2x નું મૂલ્ય ખબર પડી ગઈ આ π/4 થઈ ગયું. નાવ અહીંયા જો આપણે x બરાબર π/8 લઈએ તો 2x બરાબર π/4 થાય. હવે જો હું અહીંયા tan 2x નું મૂલ્ય લઉં છું તો π/4 નું મૂલ્ય થયું tan π/4 નું મૂલ્ય થશે અને એ જ પ્રમાણે આગળ વધતા જઈશું તો tan x નું મૂલ્ય આવશે એ બીજું કંઈ નહીં આવે π/8 નું મૂલ્ય આવશે. અહીંયા હું શું કરું છું બંને બાજુ tan લઉં છું એટલે આ રીતે tan 2x બરાબર tan π/4. ઓકે નાવ tan 2x is equals to tan π/4 નું મૂલ્ય આપણને ખબર છે 1. ઓકે પણ આપણને tan 2x અહીંયા x બરાબર π/8 લીધું છે એટલે મારે તો tan x શોધવાનું. tan x શોધવું એટલે tan π/8 નું મૂલ્ય આવે તો tan 2x ને હું tan x ના સ્વરૂપમાં દર્શાવી શકું કારણ કે tan 2x બરાબર tan π/4 છે તો tan x બરાબર tan π/8 થશે. એટલે અહીંયા આપણા પાસે સૂત્ર છે tan 2x બરાબર 2 tan x upon 1 minus tan square x. અહીંયા સૂત્રો આ રીતે વપરાય એટલે આની જગ્યાએ આપણે 2 tan x upon 1 minus tan square x is equals to 1 કારણ કે આપણા પાસે છે ગુણિતના ખૂણા tan 2x is equals to 2 tan x upon 1 minus tan square x. બસ આ જ વસ્તુ મેં અહીંયા જગ્યાએ લખ્યું છે અને અહીંયા tan 2x આના પરથી x બરાબર π/8 લીધું એના પરથી 2x આવ્યું અને એના પરથી tan 2x આવ્યું આપણા પાસે. હવે અહીંયા tan 2x આપણે tan x ના સ્વરૂપમાં દર્શાવીશું એટલે આનો ઉકેલ મેળવીશું. આના ઉકેલમાં જે tan x નું મૂલ્ય આવશે એ જ tan π/8 નું મૂલ્ય થશે કારણ કે આ લાવવામાં આપણે x બરાબર π/8 લીધું ને પછી આપણે આ સૂત્ર તારવ્યું છે આ tan π/8 થશે. ઓકે એટલે અહીંયા બીજું કંઈ નહીં કરવાનું આનું સાદું સ્વરૂપ આપવાનું. ચોકડી ગુણાકાર આપણે કરીશું તો 2 tan x is equals to જમણી બાજુ 1 into 1 minus tan square x બધા પદોને આપણે એક બાજુ લઈ જઈએ તો આ ડાબી બાજુ આવશે તો આ tan square x આ પ્લસ આ તો આ બાજુ જ પદ છે 2 tan x આ 1 આ બાજુ આવશે તો -1 થશે is equals to 0. યસ આપણને આ પ્રકારનું સમીકરણ મળ્યું tan square x plus 2 tan x minus 1 is equals to 0. બરાબર છે. હવે અહીંયા tan નું મૂલ્ય શોધવાનું જો એકચ્યુઅલી અહીંયા જોયા જઈએ તો tan x નો વર્ગ છે ને tan x આ દ્વિઘાત સમીકરણ છે અને આગળ પણ મેં એક વખત આ તમને સમજાવ્યું છે. આપણે ચલ x નું દ્વિઘાત સમીકરણ શું લેતા હતા તો કે ax² + bx + c એને ચલ x નું દ્વિઘાત સમીકરણ કહીએ. અહીંયા આપણે એ ઇક્વેશન ને જો હું બાજુમાં લખું આ ચલ x નું દ્વિઘાત સમીકરણ એને આપણે શું કહેતા હતા ax² + bx + c = 0. જસ્ટ આના સાથે કમ્પેર કરશો x² આ તો abc તો કોઈ પણ એના ગુણાંક હશે. અહીંયા x² છે તેની જગ્યાએ શું છે અહીંયા tan square x છે અને x છે તેની જગ્યાએ tan x છે એટલે એકચ્યુઅલી આ tan x નું દ્વિઘાત સમીકરણ કહેવાય. આ tan x આ જ રીતનું છે ફક્ત x ની જગ્યાએ અહીંયા tan x છે અહીંયા x² છે એની જગ્યાએ tan square x છે અને અહીંયા x છે એની જગ્યાએ tan x છે. આ બીજું કંઈ જ નહીં tan x નું દ્વિઘાત સમીકરણ છે. આ સમીકરણનો ઉકેલ આપણે શું શોધતા હતા આ સમીકરણનો ઉકેલ એટલે x એટલે x is equals to
આનો ઉકેલ શું થાય -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² માઇનસ 4ac છેદમાં 2a, જ્યાં a b c આના પરથી આપણે લેતા હતા. આનો ઉકેલ તમે 10માં દ્વિઘાત સમીકરણનો ઉકેલ ભણી ગયા હશો ને, આ રીતે તમે આનો ઉકેલ મેળવતા હતા. ઓકે, તો અહીંયા જે રીતે આનો ઉકેલ x મળે છે એ જ રીતે આનો ઉકેલ 10x મળશે, અને આનો ઉકેલ 10x મળશે એનો મતલબ 10π/8 નું મૂલ્ય મળશે, કારણ કે x બરાબર π/8 લીધું છે. ઓકે, નાવ અહીંયા જો અવયવો પડતા હોય તો આપણે અવયવ પાડીએ, નહીં તો આ રીતે આપણે આનો ઉકેલ શોધીએ. ઓકે, એટલે જે રીતે આનો ઉકેલ x છે, કારણ કે આ x નું દ્વિઘાત સમીકરણ છે, એ જ રીતે આ 10x નું દ્વિઘાત સમીકરણ છે, એટલે આનો ઉકેલ 10x હોય. એટલે અહીંયા હું માટે 10x બરાબર યસ શું છે -b એટલે કે વચ્ચેના પદનો ગુણાંક, x નો ગુણાંક, અહીંયા 10x નો ગુણાંક શું છે 2, એટલે -2 પ્લસ ઓર માઇનસ b² એટલે કે 2 નો વર્ગ માઇનસ 4ac, a બરાબર 10² x નો, x² નો ગુણાંક એ કહેવાય. અહીંયા 10² x નો ગુણાંક એ 1 છે, 1 ઇન્ટુ c, c એટલે અચળ પદ. આ અહીંયા અચળ પદ શું છે -1 છે, આ -1 જસ્ટ માઇનસ સરખાઈને તમે મૂકશો તો આ વસ્તુ મુકાશે, ભાગ્યા 2a, a બરાબર 10² x નો સહગુણાંક એટલે 1 થશે. માટે અહીંયા 10x ઇઝ ઇક્વલ્સ ટુ ઓકે -2 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 4 માઇનસ માઇનસ પ્લસ 4 પ્લસ 4 8 અપર 2 into 1 2 થશે. માટે 10x ઇઝ ઇક્વલ્સ ટુ -2 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 8/2 ના. માટે 10x ઇઝ ઇક્વલ્સ ટુ -2, 8 ની જગ્યાએ આપણે 4 ગુણ્યા 2 લખી શકીએ છીએ, ભાગ્યા 2. માટે 10x બરાબર -2, 4 નું વર્ગમૂળ 2 એટલે 2 બાર આવી જશે, એનું વર્ગમૂળ નીકળે એવું છે, 2 નું વર્ગમૂળ નીકળે એવું નથી, એટલે અહીંયા 2 થશે. યસ, છેલ્લે માટે 10x બરાબર યસ અંશમાંથી 2 સામાન્ય નીકળશે, 2 સામાન્ય નીકળશે એટલે કૌંસમાં આવશે -1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 2 છેદમાં 2, 2 કટ થઈ ગયા. માટે 10x is equals to -1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 2. ઓકે, નાવ હવે અહીંયા x બરાબર શું હતું આપણે π/8, અને એના પરથી આખું આ સૂત્ર આવ્યું, આખું સમીકરણ બન્યું, એટલે આ 10x એ બીજું કંઈ નહીં 10π/8 થશે. માટે 10π/8 is equals to -1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 2. છતાંય દાખલો હજુ પતતો નથી. અહીંયા π/8 એટલે કે 22.5 ડિગ્રી છે. 22.5 ડિગ્રી એટલે કયું ચરણ કહેવાય? પહેલું ચરણ. પહેલા ચરણમાં 10 કેવું તો કે ધન, એકચ્યુઅલી પહેલા ચરણમાં બધા ત્રિકોણમિતિય વિધેય ધન હોય, એટલે 10π/8 નું મૂલ્ય ધન થવું જોઈએ. એટલે અહીંયા લખીએ, પરંતુ π/8 એ પ્રથમ ચરણમાં છે, માટે 10π/8 નું મૂલ્ય ધન થવું જોઈએ. હવે અહીંયા પ્લસ અને માઇનસ બે ચિહ્નો છે. જો આપણે માઇનસ ચિહ્ન લઈશું તો -1 -2 એ ઋણ જવાબ આવશે. એ ઋણ જવાબ વેલિડ નથી, કારણ કે π/8 22.5 ડિગ્રી પ્રથમ ચરણનો ખૂણો કહેવાય. પ્રથમ ચરણનો ખૂણો છે એટલે 10 નું મૂલ્ય ધન આપણને મળવું જોઈએ, એ ના કહેવાય. બીજો જે જવાબ છે એ વેલિડ આન્સર છે. માટે અહીંયા 10π/8 is equals to -1 પ્લસ √2. આપણને ખબર છે √2 નું અંદાજિત મૂલ્ય 1.414, 1.414 -1 ધન મૂલ્ય મળશે. એટલે આ વેલિડ જવાબ છે. માઇનસ ચિહ્ન લેતા તો ઋણ જવાબ મળતું, પણ આ ખૂણા માટે π/8 એ પ્રથમ ચરણનો ખૂણો દર્શાવે, એટલે પ્રથમ ચરણમાં અહીંયા આપણને 10 નું મૂલ્ય ધન એ જ સ્વીકારવાનું છે. અને જો વ્યવસ્થિત લખો તો આ રીતે પણ લખી શકો, 10π/8 is equals to √2 minus. આ રીતે આ દાખલો ગણાય છે. ઓકે, આગળ જે આપણે ગણ્યા હતા 15 ડિગ્રી, 75 ડિગ્રી અથવા તો રેડિયનના સ્વરૂપમાં π/12 કે 5π/12, એના કરતા થોડો અલગ પડે છે, કારણ કે અહીંયા આ ખૂણાને પ્રમાણિત ખૂણાના સરવાળા બાદબાકીના સ્વરૂપમાં નથી દર્શાવી શકાતો.
પણ આગળ જે હતા 75 ડિગ્રી કે 15 ડિગ્રી એ બધાને કે 105 ડિગ્રી એ બધાને પ્રમાણિત ખૂણાઓના સરવાળા કે બાદબાકીના સ્વરૂપમાં આપણે દર્શાવી શકતા હતા અને એ પ્રમાણે પછી દાખલાઓ ગણતા હતા. ઓકે, તો આ રીતે ઝડપથી આ વસ્તુ જોઈ લો. આગળ આપણે બીજો દાખલો જોઈએ છીએ. યસ, આ મેં એક દાખલો લખ્યો છે. આ દાખલો પણ મહત્વનો છે અને થોડો સમજવાનો છે. અઘરા તો કઈ જ નથી, સૂત્ર હોય એટલે આપણને ખબર પડી જાય. અહીંયા આપણે જસ્ટ દાખલો વાંચીએ તો શું આપ્યું છે અહીંયા, જો tan x બરાબર 3/4 એટલે કે tan x નું મૂલ્ય અહીંયા આપણને આપી દીધું છે, પાઈ લેસ ધેન x લેસ ધેન 3π/2 એટલે કે x કયા ચરણમાં છે અહીંયા આપણને કહી દીધું છે, ખૂણો છે. આ x એક ખૂણો છે, ખૂણો કયા ચરણમાં છે, એટલે પાઈ લેસ ધેન x લેસ ધેન 3π/2 એટલે કે x એ ત્રીજા ચરણમાં છે, કારણ કે પાઈ અને 3π/2 ની વચ્ચેનો ખૂણો ત્રીજું ચરણ દર્શાવે. તો sin x/2 cos x/2 tan x/2 ના મૂલ્યો છે. આના પરથી sin x/2 cos x/2 tan x/2 ના મૂલ્યો આપણે શોધવાના છે. ઓકે, યસ, અહીંયા આપણે યસ જે x અને x/2 નો જે સંબંધ છે ખૂણાઓ વચ્ચે, જે નિત્ય સમૂહ છે, નિત્ય સમૂહમાં જે ખૂણો હોય ને એના કરતા અડધો હોય, અહીંયા x છે ને એના કરતા અડધો છે, એના જે સૂત્રો છે એ જ વસ્તુ વાપરવાની હોય. અને આ રીતનો જ્યારે બી દાખલો હોય ને ત્યારે આ જ વસ્તુ હું લખું છું એ પ્રમાણે જસ્ટ એ મેન્ટેન કરવાનું, જવાબ એની જાતે જ આવશે. આપણા પાસે છે ને cos x નું સૂત્ર છે, cos 2x નું સૂત્ર છે. cos 2x is equals to 2 cos square x minus 1 છે. યસ, અહીંયા આપણે બીજું કંઈ જ નહીં કરવાનું. cos 2x છે તો આ જ સૂત્ર મારે અહીંયા x કરીને લખવું હોય તો cos x is equals to આ 2x છે એનું અડધું x છે, તો અહીંયા x છે તો x નું અડધું x એટલે 2 cos square x/2 minus 1. અહીંયા જો કરતા બનાવીશું તો 2 cos square, અને કરતા બનાવીશું તો 2 cos square x/2 is minus 1 આ બાજુ લીધું 1 plus cos x. યસ, જો આપણને cos x નું મૂલ્ય ખબર પડી જાય, cos x નું મૂલ્ય અહીંયા મૂકીએ તો આપણને cos square x/2 નું મૂલ્ય મળી જાય. યસ, cos x/2 નું મૂલ્ય મળી જાય પછી sin x/2 નું મળી જાય. એ કેવી રીતે લાવવાનું, એ cos અને sin ને જોડતી કરી, cos square theta plus sin square theta is equals to 1 એ રીતે મળી જાય. અને પછી આપણે આ બેનો ગુણોત્તર એ tan x મળી જાય. આ રીતના દાખલા ત્યારે આ રીતે જવાનું હોય, ગમે તે આપેલું હોય આ વસ્તુ શોધવાનું. cos અહીંયા જો મને આ વસ્તુ મળી જશે ને, બાકીનું બધું એની જાતે ગોઠવાઈ જશે. એટલે અહીંયા જસ્ટ cos x શોધવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, અને અહીંયા બીજું ચિહ્નનું ધ્યાન રાખવાનું. અહીંયા x છે એટલે x ખૂણો છે, અહીંયા આપણે x/2 ખૂણા માટે શોધવાનું છે. એટલે આ ખૂણો જે પ્રમાણે છે એ પ્રમાણે x/2 ખૂણો પણ બદલાશે. એટલે એના માટે શું, અહીંયા આ બંને વસ્તુ હું અહીંયા લખું છું. અહીંયા આપણને આપ્યું છે પાઈ લેસ ધેન x લેસ ધેન 3π/2 એટલે આ કયું ચરણ થશે, તૃતીય ચરણ. ઓકે, નાઉ આપણે શોધવાના છે x/2 ખૂણા માટે. અહીંયા x/2 લાવવું હોય તો શું કરવાનું, આખા સમીકરણને 2 વડે ભાગી નાખો તો આ થશે π/2 લેસ ધેન x/2 લેસ ધેન 3π/4. યસ, હવે આ π/2 અને 3π/4 ની વચ્ચે x/2 ખૂણો આવશે. યસ, આ કયું ચરણ દર્શાવે છે, π/2 એટલે 90 ડિગ્રી અને 3π/4 એટલે 135 ડિગ્રી. 90 ડિગ્રી અને 135 ડિગ્રી વચ્ચેનો ખૂણો કયા ચરણમાં આવે, તો કે બીજા ચરણમાં. તો આ દ્વિતીય ચરણ. ઓકે, એટલે આ ચિહ્નો માટે કામ લાગશે આપણને. ઓકે, x છે. યસ, આપણે જો બહુ વસ્તુ સ્પષ્ટ વાત કરીએ 150 ડિગ્રી તો કયા ચરણમાં કહેવાય, તો બીજા ચરણમાં. એનું અડધું કેટલા થાય, 75 ડિગ્રી. 75 ડિગ્રી કયા ચરણમાં, પ્રથમ ચરણ. એટલે અહીંયા જે પ્રમાણે ચરણ બદલાશે એ પ્રમાણે મૂલ્યોના ધ્યાન રાખવાના પડશે આપણને. ઓકે, ના અહીંયા હું જે મૂળ બાબત પર આવતો હતો એ આ રીતે કોઈ પણ દાખલો હોય ને તો જસ્ટ આ રીતે જ ફોલો કરવાનું. ફર્સ્ટ એક વખત તો આ વસ્તુ મળી જાય ને, બાકીનું હું સ્ટેપ્સ બતાવું છું એ રીતે જ કરવાના હોય ને, એ રીતે આપણને જવાબ મળી પણ જાય. અહીંયા cos x લાવવાનો, tan x માંથી સીધું cos x આવે એવું નથી, પણ આપણને tan x અને sec x ને જોડતી કડી છે નિત્ય સમ. 1 plus tan square x બરાબર sec square x. એના પર tan x નું મૂલ્ય આપેલું છે, sec નું મૂલ્ય મળી જાય. sec એ cos નું વ્યસ્ત છે એટલે sec ના મૂલ્ય પરથી cos મળી જાય. એના પરથી cos નું મૂલ્ય મળે પછી આપણે આ સૂત્ર વાપરીને cos x/2 શોધવાનું, sin x/2 શોધવાનું, છેલ્લે tan x/2 શોધવાનું. એ તમને હું બતાવું છું. ઓકે, અહીંયા tan x/2 આપણને આપ્યું છે. હવે અહીંયા sec square x is equals to 1 plus tan square x માટે sec square x is equals to 1 plus tan x આપણને આપ્યું છે એનો વર્ગ
એટલે અહીંયા tan સ્ક્વેર x એટલે કે આ થશે 9, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 9/16 થશે. માટે sec square x is equals to અહીંયા 16 લસા નીકળશે એટલે ઉપર આવશે 16 પ્લસ 9. માટે sec square x is equals to 25/16 થશે. યસ, આપણને sec square x નહીં પરંતુ cos જોઈએ. sec એ cos નો વ્યસ્ત છે એટલે આનો જો તમે વ્યસ્ત લઈ લેશો તો આપણને cos square x મળશે. એટલે આના પરથી cos square x બરાબર આનો વ્યસ્ત એટલે કે 16/25. હજુ પણ આપણને આ cos square x મળ્યું. આપણને જોઈએ છે cos x. cos x માટે બંને બાજુ વર્ગમૂળ એટલે બંને બાજુ વર્ગમૂળ લેતા બંને બાજુ વર્ગમૂળ લેતા અહીંયા cos square x નું વર્ગમૂળ cos x થાય. અને જમણી બાજુ ધ્યાન રાખવાનું છે વર્ગમૂળ ધન બી હોઈ શકે ઋણ પણ હોઈ શકે. 16 નું વર્ગમૂળ 4 અને 25 નું વર્ગમૂળ 5 એટલે અહીંયા લખાશે +or -4/5 કારણ કે 4/5 નો વર્ગ પણ 16/25 થાય અને -4/5 નો વર્ગ પણ 16/25 થાય. વર્ગ હંમેશા ધન એટલે અહીંયા વર્ગમૂળ કરે ત્યારે બંને ચિહ્નો લેવાના. પછી આપણે ધન ચિહ્ન લેવાનું છે કે ઋણ ચિહ્ન લેવાનું છે એ x કયા ચરણમાં છે ને એ ચરણમાં cos ધન હોય કે ઋણ એના પ્રમાણે આપણે આ cos x નું મૂલ્ય ચિહ્ન નક્કી કરવાનું. અહીંયા x કયા ચરણમાં છે? તૃતીય ચરણમાં. અહીંયા cos x છે એટલે તૃતીય ચરણમાં cos ધન કે ઋણ તો કે તૃતીય ચરણમાં cos ઋણ એટલે અહીંયા cos નું ઋણ મૂલ્ય આપણે કન્સિડર કરવાનું. માટે પરંતુ x તૃતીય ચરણમાં છે માટે cos x નું મૂલ્ય ઋણ થવું જોઈએ. ખૂણો તૃતીય ચરણનો છે એટલે એના માટે cos ઋણ થવું જોઈએ. આમાં જે ઋણ મૂલ્ય આવે એ લેવું જોઈએ. માટે cos x બરાબર -4/5 આ વસ્તુ આપણે લેવી જોઈએ. ઓકે, ના હવે cos x મળી ગયું. યસ, આ જ સૂત્ર વાપરવાનું છે. 2 cos square x/2 is equals to 1 plus cos x. માટે 2 cos square x/2 1 plus cos x નું મૂલ્ય -4/5 માટે 2 cos square x/2 is equals to 1 -4/5 માટે 2 cos square x/2 is equals to 5 લસા નીકળશે 5 - 4 માટે 2 ને આપણે આ બાજુ લઈ જઈશું તો cos square x/2 is 5 - 4 1 અહીંયા 2 1/10. અગેન આપણને આ cos square x/2 નું મૂલ્ય મળ્યું. આપણે શોધવાનું છે cos x/2 નું એટલે આપણે અહીંયા વર્ગમૂળ લેવું પડે. વર્ગમૂળ લઈએ તો ધન અને ઋણ બંને ચિહ્નો આપણે ગણતરીમાં લેવાના. પછી ખૂણો જે ચરણમાં હોય એ ચરણમાં આ જે ત્રિકોણમિતિ વિધેય ધન છે કે ઋણ છે એ પ્રમાણે આપણે ચિહ્ન સ્વીકારવાનું. એટલે અહીંયા હું બંને બાજુ જો વર્ગમૂળ લઉં છું તો અહીંયા cos square x/2 નું વર્ગમૂળ cos x/2 થશે અને જમણી બાજુ +or -1/10. હવે પ્લસ કે માઇનસ ચિહ્ન લેવું એ x/2 કયા ચરણમાં છે એના પરથી નક્કી થશે. એટલે આના પરથી આ વસ્તુ x/2 કયા ચરણમાં છે? π/2 અને 3π/4 એટલે કે દ્વિતીય ચરણમાં છે. દ્વિતીય ચરણમાં cos ધન કે ઋણ, અહીંયા cos x/2 છે એટલે અહીંયા દ્વિતીય ચરણમાં cos ધન કે ઋણ તો કે દ્વિતીય ચરણમાં cos ઋણ માટે. એટલે પરંતુ અહીંયા નેક્સ્ટ સ્ટેપ આવી ગઈ. પરંતુ x/2 બીજા ચરણમાં છે માટે cos x/2 નું મૂલ્ય ઋણ થવું જોઈએ. એટલે ઋણ મૂલ્ય લેવાનું માટે cos x/2 is equals to -1/10. આ વસ્તુ આપણા પાસે આવી ગઈ. યસ, હવે એક વખત cos x/2 આવી ગયું ને આ બંને આવી જશે અને સ્ટાન્ડર્ડ સ્ટેપ છે ને આ રીતે જ જવાનું. એટલે આ રીતના દાખલામાં પહેલા જો તમે cos x શોધી કાઢો છો ને પછી આ જ સૂત્ર વાપરવાનું. એના પછી cos x/2 મળે અને આના પરથી sin x/2. આપણને હવે cos અને sin ને જોડતી કડી એક નિત્ય સમ છે. ઓકે, એ કયો છે? sin square x plus cos square x બરાબર 1. એનો અર્થ sin square x બરાબર 1 minus cos square x. એ જ લોજિક પ્રમાણે sin square x/2 હવે sin square x/2 is equals to 1 minus cos square x/2.
યસ આ આપણા પાસે નિત્યસમ છે આ તમે 10માં વાપર્યા બી છે એમાં x ની જગ્યાએ x/2 બંનેમાં x/2 આવી ગયા છે યસ તમે આને આ બાજુ લઈ આવશો તો cos x/2 plus sin x/2 is equals to 1 એ જ નિત્યસમ છે એના પ્રમાણે હવે cos x/2 નું મૂલ્ય આપણને ખબર છે અહીંયા આપણે cos x/2 નું મૂલ્ય મૂકવાનું છે ઓકે તો અહીંયા માટે sin square x/2 is equals to 1 minus let's cos x/2 નું મૂલ્ય 1/10 છે minus 1/10 અહીંયા જો સાદું સ્વરૂપ આપીશું તો 10 લસા નીકળશે અને અંશમાં આવશે 10 minus 1 માટે sin square x/2 is equals to 9/10 yes આપણને અહીંયા sin square x/2 મળ્યું છે પણ આપણને જોઈએ sin x/2 એટલે બંને બાજુ વર્ગમૂળ લેવું પડે વર્ગમૂળમાં ધન અને ઋણ બંને ચૂનો આપણે ગણતરીમાં લેવા પડશે એટલે આના માટે બંને બાજુ વર્ગમૂળ sin x/2 is equals to plus or minus 9 નું વર્ગમૂળ 3 ખબર છે પણ 10 નું વર્ગમૂળ નથી લેવું વર્ગમૂળમાં 10 થશે હવે અહીંયા પ્લસ ચિહ્ન લેવાનું ધન ચિહ્ન લેવાનું કે ઋણ ચિહ્ન લેવાનું એ x/2 કયા ચરણમાં છે એના પ્રમાણે નક્કી થશે અને x/2 જે ચરણમાં હોય એ ચરણમાં સાઇન ધન કે ઋણ એના પ્રમાણે થશે x/2 કયા ચરણમાં છે દ્વિતીય ચરણમાં દ્વિતીય ચરણનો ખૂણો થયો દ્વિતીય ચરણમાં સાઇન ધન કે ઋણ તો કે દ્વિતીય ચરણમાં સાઇન ધન ઓકે તો અહીંયા પરંતુ x/2 દ્વિતીય ચરણમાં છે માટે sin x/2 ધન થવું જોઈએ માટે sin x/2 નું અહીંયા ધન મૂલ્ય આપણે લેવું જોઈએ 3 વર્ગમૂળમાં 10 cos x/2 sin x/2 નું મૂલ્ય મળી ગયું હવે બીજું કંઈ નથી tan x/2 tan એ sin અને cos નો ગુણોત્તર છે હવે tan x/2 is equals to sin x/2 છેદમાં cos x/2 માટે tan x/2 sin x/2 નું મૂલ્ય આપણે શું શોધ્યું છે 3 છેદમાં વર્ગમૂળમાં 10 cos x/2 નું મૂલ્ય આપણે શોધ્યું છે માઇનસ 1 છેદમાં વર્ગમૂળમાં 10 વર્ગમૂળમાં 10 વર્ગમૂળમાં 10 કટ થઈ ગયા માટે મારા પાસે બાકી રહેશે tan x/2 બરાબર -3 અહીં tan x/2 નું ચિહ્ન તમારે નક્કી કરવું નહીં પડે કારણ કે sin x/2 cos x/2 નું ચિહ્નો નક્કી થઈ ગયા છે એના પ્રમાણેનો ગુણોત્તર પરથી અહીં જવો જવાબ કારણ કે વર્ગમૂળ નથી કાઢવાનું એના પરથી આપણે જવાબ લખવાનો છે ઓકે તો જ્યારે પણ આ રીતના દાખલા આવે છે એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર જ છે આ પ્રકારના દાખલામાં કોઈ એક ત્રિકોણમિતિ વિધેયનું મૂલ્ય આપણને આપેલું હોય પછી એમાં જે ખૂણો દર્શાવેલો એનું આપણને ચરણ આપેલું હોય એના પરથી આ રીતે x/2 ના મૂલ્ય શોધવાના હોય તો પ્રથમ પ્રયત્ન એ જ કરવાનો કે cos x શોધાય એ જસ્ટ મૂળ બેઝિક જે આપણા પાસે 3 નિત્યસમો છે એ નિત્યસમો sin square x plus cos square x is equals to 1 1 plus tan square x is equals to sec square x અને 1 plus cot square x is equals to cos x square x એના પરથી એનો ઉપયોગ કરીને પ્રથમ યસ આપણે sin કે cos બેમાંથી એક વસ્તુ આપણે શોધવાનો પ્રયત્ન કરવાનો જો cos sin પણ આવી જાય છે તો એના પર નિત્યસમનો ઉપયોગ કરીને sin square x plus cos square એના પ્રમાણે cos square x બી શોધી કાઢવાનું એક cos x એક વખત તમારે શોધી કાઢવાનું cos x શોધી કાઢો છો પછી આ સૂત્રનો ઉપયોગ એટલે અહીંયા આ સૂત્રનું આ સ્વરૂપ 2 cos square x/2 1 plus cos x cos x એકવાર આવી ગયું પછી એના પરથી cos x/2 શોધવાનું પણ અહીંયા જે x/2 ના ચિહ્નો છે જે અહીંયા આ ખૂણો જે ચરણમાં વ્યાખ્યાયિત કર્યો એના પ્રમાણે x/2 કયા ચરણમાં વ્યાખ્યાયિત થાય છે એના પ્રમાણે ચિહ્નો નક્કી કરીને આગળ વધતું જવાનું બસ પછી નેક્સ્ટ સ્ટેપ એ જ છે cos x/2 મળી જાય પછી યસ cos square x/2 plus sin square x/2 is equals to 1 એના પરથી sin x/2 શોધવાનું યસ એ મળી જાય એના બે ગુણોત્તર આપણને tan x/2 એ રીતે શોધાય ઓકે સો આ રીતના આપણા દાખલાઓ કરવાના છે યસ આ જ રીતનો સેમ એક્ઝામ્પલ તમારા સ્વાધ્યાય 3 માં છે દાખલો 8મો છે એ તમારે મને કરીને બતાવવાનો છે એ હું અહીંયા જસ્ટ લખું છું સ્વાધ્યાય પ્રકરણ સ્વાધ્યાય 3 એમાં એક્ઝામ્પલ 8 બેઠો આ રીતનો છે ફક્ત ખાલી આ ખૂણો બદલાય છે x નું ચરણ બદલાય છે તો જસ્ટ પછી તમે અહીંયા આ જે મેં લોજિક વાપર્યું છે એના પ્રમાણે તમારે ચેક કરીને આગળ વધવાનું ઓકે તો જસ્ટ હું આજના પૂરતું આટલું જ મૂકું છું
બસ અહીંયા હું આજનું લેક્ચર બતાવું છું. કાલે મોસ્ટ પ્રોબેબલી આ ચેપ્ટર આપણું ફિનિશ થશે અને આ જે 11માનું ખૂબ જ મહત્વનું જે ચેપ્ટર છે એ મેં ચેપ્ટર લીધું છે અને જસ્ટ હજુ પણ જો રહી ગયું હોય આગળનું જોવાનું તો પ્લીઝ જોઈ લેજો. એ ખબર હશે તો જસ્ટ મજા આવે એવું છે, એન્જોય કરીએ એવું ચેપ્ટર છે. સો પ્લીઝ ડુ દેટ થિંગ અને સર જે સલાહ આપે છે એના પ્રમાણે અનુસરણ કરશો, ચોક્કસ તમે ફાયદામાં રહેશો. ઓકે, બસ આજના પૂરતું આટલું જ.